નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ હાયર સેકન્ડરી અંતર્ગત એક નવો પ્રશ્ન જોઈએ. ઇલ્યુસિડેટ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન ઇન ફિમેલ્સ ફોર ફોરેસ્ટરી. ઇલ્યુસિડેટ એટલે સ્પષ્ટ કરો. ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન એટલે કે સ્ત્રીઓની જે શક્તિ છે એ ફિમેલ્સ ફોર ફોરેસ્ટરીની અંદર એની શક્તિ કઈ રીતે બતાવવામાં આવી છે એ સ્પષ્ટ કરો. ફર્સ્ટ, ફિઝિકલ સ્ટ્રેન્થ. વિમેન વર્ક ઇન ડીપ ફોરેસ્ટ. સ્ત્રીઓ છે એ ગાઢ જંગલોની અંદર કામ કરે છે. તે વોક લોંગ ડિસ્ટન્સ એન્ડ કેરી હેવી લોડ્સ. તેઓ લાંબુ અંતર કાપે છે અને હેવી લોડ પણ કેરી કરે છે. તે ફેસ હીટ, રેઇન એન્ડ ડિફિકલ્ટ કન્ડિશન બ્રેવલી. તેઓ વરસાદ, તાપ અને મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સહન કરે છે. તો આ હતી એની ફિઝિકલ સ્ટ્રેન્થ. સેકન્ડ છે મેન્ટલ સ્ટ્રેન્થ. તે આર પેશન્ટ એન્ડ કોન્ફિડન્સ. તેઓ ધીરજવાન છે અને આત્મવિશ્વાસ પણ ધરાવે છે. તે સોલ્વ પ્રોબ્લેમ્સ ક્વિકલી. તેઓ ઝડપથી પ્રોબ્લેમને સોલ્વ કરે છે. તે મેક ધ રાઇટ ડિસિઝન ઇન ડેન્જરસ સિચ્યુએશન્સ. તેઓ ખતરનાક પરિસ્થિતિઓ હોય એમાં પણ સાચા ડિસિઝન લે છે. ધેન ડિટર્મિનેશન એન્ડ કરેજ. તે ડુ નોટ ગીવ અપ ઇન એની સિચ્યુએશન. તે ફેસ સોશિયલ બેરિયર્સ એન્ડ ડિસ્ક્રિમિનેશન બટ સ્ટીલ મૂવ ફોરવર્ડ. તે પ્રૂવ ધ વિમેન કેન ડુ એની ચેલેન્જિંગ જોબ. તેઓ એવું સાબિત કરી આપે છે કે સ્ત્રીઓ કોઈ પણ ચેલેન્જિંગ જોબ હોય એને પણ કરી શકે છે. ઓકે, અને એની કરેજ પણ એટલી જ બતાવે છે. ધેન લવ ફોર નેચર. તે પ્રોટેસ્ટ ટ્રીઝ, એનિમલ્સ એન્ડ ફોરેસ્ટ. તે સ્ટોપ ઇલલીગલ cutting of trees. They plant new trees and spread environment to on the environment. Awareness to the environment. તો તેઓ પ્રકૃતિને એટલી ચાહે છે કે તેઓ છોડ, પ્રાણીઓ અને ફોરેસ્ટનું રક્ષણ કરે છે. ત્યાર પછી તેઓ ઇલીગલ જે કટિંગ થતું હતું ટ્રીનું એને અટકાવે છે અને તેઓ નવા છોડ વાવે છે અને પર્યાવરણને બચાવવાનો સંદેશો ફેલાવે છે. ધેન વી હેવ ઇન્સ્પિરેશન એન્ડ લીડરશિપ. તો ધે બીકમ ગુડ લીડર્સ. ધે ઇગ્નોર ધેયર વિમેન. ધે ઇન્સ્પાયર અધર વિમેન ટુ ડ્રીમ બિગ. તેઓ બીજી સ્ત્રીઓને પણ પ્રેરણા પૂરી પાડે છે. તે વર્ક ફોર ધ બેનિફિટ ઓફ સોસાયટી એન્ડ ફ્યુચર જનરેશન્સ. તેઓ સમાજ માટે અને ભવિષ્યની પેઢી છે એને કઈ રીતે ઉપયોગી થઈ શકાય એના માટે જીવે છે. તો આ રીતે બરોબર, સેવ ફોરેસ્ટ, સેવ ફ્યુચર, આવા સ્લોગન સાથે તેઓ મજબૂત મનોબળથી ચાલે છે. ઓકે, અને આ રીતે લેસન પણ આપણને ઘણા બધા ફેક્ટર છે એ શીખવી જાય છે. અને સ્ટ્રેન્થ ઇઝ નોટ મેઝર્ડ બાય ફિઝિકલ પાવર બટ બાય કરેજ, ડિટર્મિનેશન એન્ડ ડેડિકેશન. માત્ર શારીરિક ક્ષમતાઓ દ્વારા જ આપણી સ્ટ્રેન્થ નથી નક્કી થતી, પરંતુ આપણું મનોબળ, આપણી હિંમત, આપણી સમર્પિત ભાવ આના દ્વારા છે નક્કી થાય છે. થેન્ક યુ ઓલ.